ઓમિક્રોનના કેસીસ ધીરે ધીરે સ્લોલી એન્ડ સ્ટેડીલી વધી રહ્યા છે. આ વસ્તુ આપણે જોઈ હતી બીજા વેવની પહેલા, જ્યારે ડેલ્ટા વેરિયન્ટના કેસ પણ આ જ સ્પીડથી વધી રહ્યા હતા. તો અત્યારે દેશ દુનિયામાં નવા કેસીસની હાલત શું છે, ઓમિક્રોનના ટોટલ કેટલા કેસ થયા છે અને 1લી તારીખથી શું બધે જૂના રિસ્ટ્રિક્શન્સ હતા એવા રિસ્ટ્રિક્શન્સ આવી જશે, એ તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, વીટીવી ગુજરાતી ન્યૂઝની દરેક અપડેટ સૌથી પહેલા જોવા માટે ફેસબુક પેજ ઉપર મેન્યુ દબાઈને મેનેજ ફોલો સેટિંગ્સ અને ન્યૂઝ ફીડમાં ડિફોલ્ટની જગ્યાએ ફેવરેટ્સ કરી દો. યુટ્યુબમાં બેલ આઇકન દબાઈ દો અને રહો એકદમ અપડેટેડ. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. છેલ્લા 24 કલાકમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થે આપણને જણાવ્યું કે 7,495 નવા કેસ આવ્યા છે, જે એક દિવસ પહેલાથી 18.36% વધારે કેસ છે. એનો મતલબ ભારતમાં કેસીસ તો વધી રહ્યા છે. ભારતમાં અત્યારે એક્ટિવ કેસીસની વાત કરીએ તો ટોટલ 75,000 એક્ટિવ કેસીસ છે. હવે એક્ટિવ કેસીસ ધીમે ધીમે જો અગર કેસીસ વધશે ને તો એક્ટિવ કેસીસ પણ વધશે, અને એટલે હોસ્પિટલ્સમાં બેડની જરૂરત પડશે, એમ્બ્યુલન્સની સગવડ જોઈશે, ઓક્સિજનની સગવડ જોઈશે. જે બધું તૈયાર રાખવા માટે મિનિસ્ટ્રી ઓફ હેલ્થે ઓલરેડી આજે એક પ્રેસ રિલીઝ કરી દીધી છે કે એમણે કઈ કઈ તૈયારીઓ કરી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કેસીસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 91 આવ્યા અને આ એપિસોડ તમારા સુધી આવશે ત્યાં સુધી નવો આંકડો પણ બહાર આવી જશે. ઓમિક્રોનના કેસીસની વાત કરીએ તો ભારતમાં અત્યાર સુધી 236 ઓમિક્રોનના કેસ આવ્યા હતા. આજ સવારનો આંકડો હતો, જ્યારે આજે એટલે કે 23મી ડિસેમ્બર 2021ના દિવસે સાંજના 6 વાગે જ્યારે આ શૂટ ચાલી રહ્યું છે ને, ત્યારે 300નો આંકડો પાર થઈ ગયો હતો ઓમિક્રોનના કેસીસનો, અને કદાચ આવતીકાલે જ્યારે ઓફિશિયલ આંકડો આવશે તો નવો 300થી વધારનો આંકડો પણ આપણને ખબર પડી શકે છે. આમાંથી હાઈએસ્ટ કેસ આવ્યા છે, જે સવારની અપડેટ હતી મિનિસ્ટ્રી ઓફ હેલ્થની, એ પ્રમાણે મહારાષ્ટ્રમાં 65 કેસીસ છે, પછી દિલ્હીમાં 64 કેસીસ છે ઓમિક્રોનના. ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં હજુ સુધી બહુ નથી આવ્યા, પણ 14 કેસ પકડાયા છે ઓમિક્રોનના, જેમાંથી 4 લોકોને ડિસ્ચાર્જ મળી ગયું છે. હવે આજે કેસીસ આપણને આંકડો મળે છે ને, આમાં શું છે, જેટલા લોકો પોઝિટિવ આવે દરેક વ્યક્તિનું ટેસ્ટિંગ નથી થતું કે આ કયું વેરિયન્ટ છે એમને લાગેલું, એટલે આપણને ઓમિક્રોનના કેસીસ ઓછા દેખાય છે. પણ એક વસ્તુ તો આપણને ખબર જ છે કે ઓમિક્રોન બીજા બધા વેરિયન્ટ્સ કરતાં વધારે ચેપી છે, અને એટલે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એને વેરિયન્ટ ઓફ કન્સર્નનું નામ આપ્યું છે. હવે આપણા દેશમાં કયા કયા રાજ્યોએ ઓલરેડી રિસ્ટ્રિક્શન્સ મૂકી દીધા છે એની આપણે વાત કરીએ. તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં 31મી અને 1લી તમિલનાડુના બીચ ઉપર કોઈ પણ લોકો ભેગા નહીં થઈ શકે. ત્યાં જે એક્ઝિસ્ટિંગ સોશિયલ ગેધરિંગ, રિલિજિયસ કે પોલિટિકલ ગેધરિંગની મનાઈ હતી એ 31મી ડિસેમ્બર સુધી ખેંચી દેવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો જે 8 શહેરો તમે તમારી સ્ક્રીન ઉપર જુઓ છો ને અત્યારે, એ 8 શહેરોમાં 31મી ડિસેમ્બર સુધી નાઇટ કર્ફ્યુ હજુ પણ ચાલશે. નાઇટ કર્ફ્યુ રાતના 1 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી છે અત્યારે. 1લી તારીખથી કદાચ નવા નિયમો લાગુ પડી શકે છે અગર નવા કેસીસ આવે છે તો. પછી દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં જે કેસીસ આવ્યા એ 6 મહિનાનો હાઈએસ્ટ આંકડો હતો, અને એટલે જ હવે 31મી અને 1લીએ પબ્લિક ગેધરિંગ બંધ કરી દેવામાં આવી, અને પબ્સ, બાર, રેસ્ટોરન્ટમાં હવે 50%ની કેપેસિટી લાગુ કરી દેવામાં આવી છે. યુપીમાં સેક્શન 144 લાગુ કરી દેવામાં આવ્યું છે, અને ગોવામાં જ્યાં બહુ જ બધા લોકો 31મીના પ્લાન કરતા હોય છે ત્યાં હજુ સુધી કોઈ પણ જાતની અનાઉન્સમેન્ટ કરાઈ છે નહીં. સ્પેનની વાત કરીએ તો સ્પેનમાં માસ્ક કમ્પલસરી કરી દીધા છે. યુકેમાં પબ્લિક પ્લેસીસમાં માસ્ક કમ્પલસરી કરી દીધા છે, અને આ નવા ઇન્ફેક્શન જે વધી રહ્યા છે ને એના માટે થઈને જ કર્યું છે. યુએસના જે કોવિડ એક્સપર્ટ છે ડૉક્ટર ફાઉચી, એમણે આપણને એવું જણાવ્યું છે કે જે વ્યક્તિ ફૂલ્લી વેક્સિનેટેડ હોય, બૂસ્ટર ડોઝ પણ લઈ લીધો હોય, એમણે બી સોશિયલ ગેધરિંગમાં અત્યારે જવું ટાળવું જોઈએ, અવોઇડ કરવું જોઈએ, કારણ કે હજુ સુધી આપણી જોડે ડેટા નથી કે ઓમિક્રોન વેક્સિનેટેડ લોકો ઉપર કેવું અસર કરે છે. એવું ઘણા બધા લોકોએ કીધું છે કે ઓમિક્રોન વાયરસને વેક્સિનેટેડ લોકો ઉપર બહુ જ સિવિયર અસર નથી કરતો, એ લોકોને હોસ્પિટલની બહાર રાખે છે, ઇઝીલી સાજા કરી દે છે, પણ તો બી આપણે રિસ્ક લેવાની શું જરૂરત છે. પોઝિટિવ વાત એ છે કે ભારતમાં ફૂલ્લી વેક્સિનેટેડ લોકોની સંખ્યા 60%ને પાર થઈ ગઈ છે. જે 60% તમને યાદ હોય તો 2020ના બિગિનિંગમાં બધા કહેતા હતા હર્ડ ઇમ્યુનિટી માટે જરૂરી છે તે. હવે આ લોકોની ઇમ્યુનિટી કેટલા સમય માટે કારગર રહે છે, ઓમિક્રોન પર કેવી અસર કરે છે, એ તો આપણને આવનારો સમય જ કહેશે. ત્યાં સુધી હાથ ધોતા રહેજો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો, માસ્ક વગર ક્યાંય જતા નહીં, તૈયાર રહેજો. ખાલી આપણે એક વાત કોમાં ફરી મળીશું.